બગદાણાની આખી ઘટના થઈ અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ઉપર અનેક આક્ષેપો લાગ્યા હતા. એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો ને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક ગૌતમ ચૌહાણે માયાભાઈ આહિરની સાથે છે ને એમણે સમાધાન કરાવી દીધું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગૌતમ ચૌહાણનું આખી બગદાણાની બબાલને લઈ અને એક નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલ થઈ અને આખી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. કોળી સમાજના તમામ આગેવાનો દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા, પરંતુ આ તમામ નિવેદનોની વચ્ચે એક નિવેદનની ચર્ચા છેલ્લા કેટલા સમયથી થઈ રહી હતી અને એવું પણ થઈ રહ્યું હતું કે કોળી સમાજના નેતા છે, ત્યાંના ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્ય પણ છે આજુબાજુના વિસ્તારના, પરંતુ ગૌતમ ચૌહાણ આખી બાબતને લઈ અને કેમ નથી બોલતા. આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને જેની અંદર એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગૌતમ ચૌહાણ અને બીજા એક ભાજપના નેતા આરસી મકવાણા એ માયાભાઈ આહિર સાથે છે, કોળી સમાજના નેતાઓ છે, પરંતુ એમની સાથે જોવા મળ્યા. અને હવે આ તમામ બાબતોને લઈ અને આખરે બગદાણાની બબાલ મામલે એમનું નિવેદન સામે આવ્યું છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતે ગૌતમ ચૌહાણ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ગૌતમભાઈ, નવનીતભાઈ ઉપર જે હુમલાની ઘટના બની છે, આજે 23મો દિવસ છે, પરંતુ હજી સુધી મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી. આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે? આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે. એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે. જે હશે તે સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આ આખી ઘટનાને લઈ અને એસઆઈટીની રચના થઈ છે, એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં જયરાજ આહિર વિશે પૂછતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેમની ઉપર હુમલો થયો એ નવનીત બાલદિયા દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી બાબતમાં જયરાજ આહિરનું નામ છે, પરંતુ આ તમામ બાબતને લઈ અને એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા રાહ આ નિવેદનની એટલા માટે જોવાઈ રહી હતી કારણ કે ક્યાંક ને ક્યાંક ગૌતમ ચૌહાણ એ બોલતા નહોતા કેટલાય સમયથી. કોળી સમાજના આગેવાન છે અને લોકો દ્વારા પણ એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા હતા કે આખી ઘટનામાં ગૌતમ ચૌહાણ કોઈ નિવેદન કેમ નથી આપતા. આખરે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એસઆઈટીની જો તપાસની આખી ઘટનામાં વાત કરવામાં આવે તો એસઆઈટી દ્વારા જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો થયો હતો એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આખી બાબતને લઈ અને જે બગદાણા અને તેના આજુબાજુના વિસ્તાર છે આ વિસ્તારોમાં જે છે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. 8 આરોપી પકડાયા હતા. તદુપરાંત એના સિવાય પણ બીજા કોદિયા ગામમાંથી અન્ય 3 આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે. અહીંયા એક વાત એવી પણ છે કે આ આખી ઘટનામાં માત્ર ને માત્ર આહિર સમાજના લોકો નહોતા, પરંતુ કોળી સમાજના લોકો પણ સામેલ હતા, કારણ કે જે એક વધુ અન્ય આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે એ કોળી સમાજના જ છે અને અન્ય પણ વ્યક્તિઓ જે છે આ હુમલામાં આહિર સમાજ સિવાય કોળી સમાજના લોકોનો પણ હાથ છે એવી પણ હવે ચર્ચાઓ થઈ રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને એસઆઈટી કેવી રીતે તપાસ કરે છે, આખરે જયરાજ આહિર સુધી પહોંચશે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.